હેલો સ્ટુડન્ટ, આજે આપણે પાઠ 2 ઈદગાહ વિશે ભણીશું અને સમજીશું. ઈદગાહની અંદર એક એવી સ્ટોરી છે, એક એવી વાર્તા છે કે જેમાં એક ઘરડી દાદીમાં અને એનો પૌત્ર એ બંને વિશેની એક નાની એવી વાર્તા દ્વારા તમને સમજૂતી આપવામાં આવી છે. તો અમીના હામિદની દાદીમાં છે અને હામિદ આ પાઠની અંદર એક મુખ્ય પાત્ર છે. હામિદ એ એક નાનું બાળક છે અને બધા જ લોકો મેળામાં જઈ રહ્યા છે. મોહસિન એ એનો મિત્ર છે, પણ જોવા જેવી એ વસ્તુ છે કે આ બધા લોકો જ્યારે મેળામાં જઈ રહ્યા છે ત્યારે હામિદની પાસે ફક્ત 3 પૈસા છે અને 3 પૈસા લઈને કોઈ મેળામાં જઈ શકે નહીં. પણ અહીંયા હામિદ એ 3 પૈસા લઈને મેળામાં જાય છે અને બધા જ લોકો નવા નવા કપડાં પહેરે છે, સારા સારા બૂટ, ચંપલ, તૈયારીઓ કરે છે વગેરે. અને અહીંયા હામિદની પાસે તો કશું જ નથી. એ બી જાય છે, એની દાદીમાને કહે છે કે મારે પણ મેળામાં જવું છે. એની દાદીમાં પોતાના નસીબ ઉપર બહુ જ એમને આઘાત લાગે છે કે આ એક મારો પૌત્ર એ મેળામાં જવાની વાત કરી રહ્યો છે, પણ એ ત્યાં ઈદગાહમાં જઈને શું કરશે? મેળો ક્યાં ભરાયો છે? જ્યાં આપણે જેવી રીતે કે આપણે જ્યારે જઈએ છીએ, ગૌરી વ્રત આવે છે છોકરીઓના, ત્યારે મેળો ભરાય છે. તો અહીંયા ઈદગાહ એ શું છે? તો ઈદગાહ એક જાત આપણે જેવી રીતે મંદિરમાં જઈએ છીએ અને દર્શન કરીએ છીએ ભગવાનના, એવી જ રીતે મુસ્લિમ લોકો મસ્જિદમાં નમાઝ અદા કરવા માટે જાય છે અને ત્યાં એ સ્થળનું નામ ઈદગાહ રાખવામાં આવ્યું છે. ત્યાં એક મેળો ભરાયો છે. તો આ લોકોએ ત્યાં વસ્તુઓ બધી નવી નવી મીઠાઈઓ, બાળકોની મીઠાઈઓ ખરીદશે, રમકડા ખરીદશે. અમીનાને એમ લાગે છે કે આ હામિદ એ 3 પૈસા લઈને મેળામાં જશે, એની પાસે તો નવા કપડાં બી નથી, બૂટ બી નથી, શું પહેરીને જશે? એ ના પાડે છે પણ એ માનતો નથી અને છેવટે એ ત્યાં જાય છે અને બધા બાળકો નવા નવા રમકડા, કોઈ રાજા ખરીદે છે, કોઈ ભીસ્તી ખરીદે છે, કોઈ વકીલ ખરીદે છે અને હામિદ એ એક ચીપિયો ખરીદે છે. ચીપિયો ખરીદે છે એટલા માટે બધા એનો મજાક ઉડાડે છે, કહે છે બધા કે તે આ ચીપિયો શા માટે ખરીદ્યો? તો એણે એવું નથી કીધું કે આ ચીપિયો મેં મારી દાદીમા માટે ખરીદ્યો છે. એણે એમ કીધું કે આ ચીપિયો તમારા બધાના રમકડા તો તૂટી ફૂટીને નવરા થઈ જશે, પણ મારો ચીપિયો તો ખભા ઉપર મૂકો તો બંદૂકનું કામ કરે છે, હાથમાં લઈ લો તો મંજીરા, અને આનાથી ફકીર લોકો જેવા મોટા મોટા ચીંટિયા લઈને ફરે છે એનું બી કામ આપણે કરી શકીએ છીએ. આ આંધી તુફાન, ગમે તેટલો વરસાદ આવે ભયંકર, અમારો ચીપિયો અડીખમ બધી જ ઋતુમાં ઊભો રહી શકે છે. શું તમારા બધાના રમકડા છે આવા? કોઈનો બી મારા ચીપિયા જેવો રમકડું નથી. અને આ ચીપિયાથી બધા જ એના મિત્રો ખુશ થઈ જાય છે અને વારાફરતી બધા મિત્રો એને કહે છે કે અમને તારો ચીપિયો આપ. અને બધાનો હામિદનો ચીપિયો બધાના બધાના હાથમાં જાય છે અને હામિદ બધાના રમકડા લઈને થોડી વાર માટે ખુશ થઈ જાય છે. બધા પોતપોતાના ઘર જાય છે અને હામિદ પણ પોતાની દાદીમા પાસે આવે છે અને દાદીમા જુએ છે કે તું આ ચીપિયો લઈને આવ્યો છે? દાદીમા પહેલા તો એને ઠપકો આપે છે કે તે આ ચીપિયો કેમ લીધો? તે કંઈ ખાવા પીવાની વસ્તુ કેમ ન લીધી? તો એકદમ માસુમિયતની સાથે દાદીમાને એવો જવાબ આપે છે, સરસ મજાનો, કે દાદીમા બી ગળગળા થઈ જાય છે. એ એવું કહે છે કે દાદીમા, આ ચીપિયો મેં એટલા માટે ખરીદ્યો છે કારણ કે જ્યારે તમે તવા ઉપર રોટલી શેકો છો ત્યારે તમારા આંગળા બળી જાય છે અને એટલા માટે મેં તમારી માટે આ ચીપિયો ખરીદ્યો છે. એ સાંભળીને દાદીમાની આંખોમાંથી અશ્રુની ધારા વહેવા માંડે છે. દાદીમા એમ વિચાર કરે છે કે આટલું નાનું બાળક અને આટલો સમજદાર, શું મેળામાં ગયો હતો તો એ બધાને ખાતા પીતા જોઈને બધાએ જાત જાતના રમકડા લીધા, સારી સારી મીઠાઈઓ ખાધી હશે, તો શું આનું મન નહીં લજાયું? પણ આટલું બધું પરિશ્રમ કરીને એ મારી માટે ચીપિયો લઈને આવે છે. અને એ દાદીમાની આંખોમાંથી અશ્રુની અને પ્રેમની ધારા વહેવા માંડે છે.
તો ચાલો બાળકો, આજે આપણે તમને આ ઈદગાહ વિશે માહિતગાર કરીએ। आना ईदगाह ना लेखक छे प्रेमचंद जी। रमजान के पूरे 30 रोजों के बाद आज ईद आई है। कितना मनोहर, कितना सुहावना प्रभात है। मनोहर सुहावना एटले के केटलो सुंदर आजनो आ दिवस छे। आज देखो कितना प्यारा, कितना शीतल है, मानो संसार को ईद की बधाई दे रहा है। गांव में कितनी हलचल है, ईदगाह जाने की तैयारियां हो रही हैं। किसी के कुर्ते में बटन नहीं है, पड़ोस के घर में सुई धागा लेने दौड़ा जा रहा है। धारो के बाळको આપણે દિવાળી આવવાની હોય તો દિવાળીની આપણે કેટલી આતુરતાથી રાહ જોઈએ છીએ। નવા નવા કપડાં ખરીદીશું, મીઠાઈઓ લાવીશું, ઘરને શણગારીશું, કલર કરાવીશું, બારી બારણામાં કલર। એવી જ રીતે અહીંયા ઈદગાહની રાહ જોઈને ઘણા બધા નાના બાળકો બેઠા હતા અને જેવી રીતે ઈદ આવે છે, જે દિવસે ઈદનો તહેવાર આવવાનો હોય છે, બધા એની તૈયારીમાં દોડમ દોડ કરી મૂકે છે। કોઈ પાડોશમાં સોય દોરો લેવા માટે જઈ રહ્યો છે, तो कोईना कुर्तामां एटले के जब्बामां बटन नहीं, किसी के जूते कड़े हो गए, कोईना बूट एकदम कड़क थई गया छे। कड़क एटले के फिट थई गया छे। उनमें तेल डालने के लिए तेली के पास भागा जाता है। एमां तेल नाखवा माटे ए तेली पासे एटले के जे तेल वेचतो होय त्यां जई रह्यो छे। जल्दी जल्दी बैलों को सानी पानी दे दो। ईदगाह से लौटते लौटते दोपहर हो जाएगी। 3 कोस का पैदल रास्ता, फिर सैकड़ों आदमियों से मिलना भेटना, दोपहर के पहले लौटना असंभव है। બધા જ કામથી નિવૃત્ત થઈ જાઓ। બેલોને એટલે કે શાની પાણી એટલે કે જે બળદને આપણે ખાવા પીવાનું આપતા હોય એ બધું આપી દો, પોતપોતાના કામ બધા જ પૂરા કરી દો, કારણ કે ત્યાં ઈદગાહમાં જઈશું તો ઘણા બધા લોકો હશે અને બધાની સાથે મળવાનું, વાતચીત કરવાની અને આપણને આવતા આવતા બપોર થઈ જશે। लड़के सबसे ज्यादा प्रसन्न है। किसी ने एक रोजा रखा है, वह भी दोपहर तक। किसी ने वह भी नहीं, लेकिन ईदगाह जाने की खुशी उनके हिस्से की चीज है। रोजे बड़े बूढ़ों के लिए होंगे, इनके लिए तो ईद है। नाना बाळकोए उपवास कर्यो छे। कोई अर्धा दिवसनो, कोई 1 दिवसनो ने कोई ए बी नहीं, कारण के ए लोकोनुं एवुं मानવું છે કે આ બધા ઉપવાસ તો मोटा लोको करे, अमे तो नाना बाळको छीए, अमारे तो खाली फरवा जवुं छे। रोज ईद का नाम रटते थे, आज वह आ गई, अब जल्दी पड़ी है। दररोज ईद क्यारे आवशे, ईद क्यारे आवशे, अने आजे ईद आवी गई छे। तो ए लोकोने तो एवुं ज छे के चालो आपणे जेटली जल्दी होय એટલી जल्दी जईए। लोग ईद का क्यों नहीं चलते, उनकी अपनी जेबों में तो कुबेर का धन भरा हुआ है। अने क्यारे आपणे बहार जवुं होय तो आपणी पासे धन એટલે કે રૂપિયા પૈસા હોવા જોઈએ। જેટલા વધારે રૂપિયા હશે એટલો વધારે આપણે હરી ફરી શકીએ, વધારે વસ્તુઓ લઈ શકીએ। बार बार जेब में से अपना खजाना निकाल कर गिनते हैं और खुश होकर फिर रख देते हैं। महमूद गिनता है 1, 2, 10, 12, उसके पास 12 पैसे। महमूद पासे 12 पैसा है। मोहसिन के पास 1, 2, 8, 9, 15 पैसे। उनकी अनगिनत पैसों से अनगिनत चीजें लाएंगे। અને મોશીનની પાસે પણ 15 પૈસા છે મોશીનની પાસે। એ લોકો વારે ઘડીએ પોતાના ખિસ્સામાંથી પૈસા કાઢે છે અને ગણીને પાછા મૂકી દે છે અને એમને એમ છે કે અમે આ પૈસાથી બહુ જ વધારે વસ્તુ ખરીદીશું, खिलौना, मिठाइयाँ, गेंद और न जाने क्या क्या। और सबसे ज्यादा प्रसन्न है हामिद, गरीब सूरत दुबला पतला लड़का जिसका बाप गत वर्ष हैजे की भेंट हो गया। फिर एक दिन माँ मर गई। अब हामिद अपनी बूढ़ी दादी माँ अमीना की गोद में है और उतना ही प्रसन्न है। સૌથી વધારે ખુશ છે આપણા આ પાઠનો મુખ્ય પાત્ર હામિદ। હામિદ દુબલા પતલા શરીર और सूरत એટલે કે એકદમ બેચારો, જેની પાસે વધારે પૈસા પણ નથી, સારા કપડાં પણ નથી કે સારા બૂટ પણ નથી, પણ એ સૌથી વધારે ખુશ છે કારણ કે એને પણ બધાની સાથે ईदगाह जવું છે। हामिद के पाँव में जूते नहीं है, सिर पर एक पुरानी टोपी है जिसका गोटा काला पड़ गया है, फिर भी वह प्रसन्न है। अभागिन अमीना अपनी कोठरी में बैठी रो रही है। हामिद बहुत खुश है, पर अमीना ए पोतानी कोठरी એટલે કે પોતાના રૂમમાં બેસીને રડે છે। કેમ રડે છે? आज ईद का दिन और उसके घर में दाना नहीं।
કે છે આજે આટલો મોટો તહેવાર છે મુસ્લિમો માટે ઈદનો તહેવાર બહુ જ મોટો તહેવાર, જેવી રીતે આપણી પાસે દિવાળીનો તહેવાર હોય છે ને એવી જ રીતે ईद नो त्यौहार एमनी माटे बहु मोटो त्यौहार है। इस अंधकार और निराशा में वह डूबी जा रही है। किसने बुलाया था इस निगोड़ी ईद को? निगोड़ी ईद એટલે કે જે વસ્તુની આપણને જાણ નથી એ કે છે આ ખરાબ છે કે છે કેમ आई આ ईद? कारण कि अमीना का दिल कचोट रहा है। गांव में बच्चे अपने अपने बाप के साथ जा रहे हैं। अमीना ने एम छे कि બધા પોતપોતાના વાલીઓ સાથે બાળકો જશે અને હામિદને લઈને કોણ જશે? હું તો ઘરડી છું, એના મમ્મી પપ્પા હેજે की बीमारी में, હેજા એટલે કે કોલેરો જે ઝાડા ઉલટીનો રોગ છે એમાં એના પપ્પાનું હામિદના પપ્પાનું મૃત્યુ થયું હતું અને એની મમ્મી બી મૃત્યુ પામે છે। हामिद का बाप अमीना के सिवाय और कौन है? कैसे आने कौन ले जैसे उसे कैसे अकेले जाने दे उस भीड़ भाड़ में? बच्चा कहीं खो गया तो क्या होगा? नहीं, अमीना उसे न जाने देगी। नन्ही सी जान 3 कोस चलेगा कैसे? पैरों में छाले पड़ जाएंगे, जूते भी तो नहीं है। कुल 2 आने पैसे बच रहे हैं, 3 पैसे हामिद की जेब में, 5 अमीना के बटुए में। यही तो विसात है और ईद का त्यौहार अल्लाह की बेड़ा पार लगाए। આટલી બધી ચિંતા છે અમીનાને એની અને હોય દરેક વાલીને પોતાના બાળકોની चिंता હોય છે। हामिद भीतर जाकर दादी से कहता है, तुम डरना नहीं अम्मा, मैं सबसे पहले आऊँगा। हामिद एक नाનું બાળક છે અને એ જઈને એમ કહે છે કે તમે બીજો નહીં, હું સૌથી પહેલો આવીશ। गांव से मेला चला और बच्चों के साथ हामिद भी जा रहा था। कभी दौड़कर आगे निकल जाता, फिर किसी पेड़ के नीचे खड़े होकर साथ वालों का इंतजार करता। हामिद के पैरों में तो जैसे पग लग गए। वह कभी थक सकता था? જ્યારે નાના બાળકોને ક્યાંક ધારો કે તમને પ્રવાસ જવાનું હોય તો તમને રાત્રે ઊંઘ નથી આવતી, કારણ કે આપણે પ્રવાસ જવાનું છે, આખી રાત 4 વાગ્યાનો સ્કૂલમાં સમય આપ્યો હોય તો તમે આખી રાત ઉઠીને પૂછો છો મમ્મી કેટલા વાગ્યા, મમ્મી કેટલા વાગ્યા, કારણ કે આપણે સવારે પિકનિકમાં જવાનું છે એટલા માટે। એવી જ રીતે અહીંયા હામિદ એને થાક લાગવાનો હતો, દોડી દોડીને સૌથી આગળ ઊભો રહે અને પછી પાછળ વળીને જુએ કે મારી સંગાથે જે લોકો આવે છે એ કેટલી દૂર છે। એટલે અહીંયા કહેવામાં આવ્યું છે કે वो भला थक सकता था? आवा बाळकोने थाक लागतो नहीं। बड़ी बड़ी इमारतें आने लगी, यह अदालत है, यह कॉलेज है, यह कलाघर है। आगे चले हलवाइयों की दुकानें शुरू हुई। आज खूब सजी हुई थी। इतनी मिठाइयाँ कौन खाता है? देखो ना, एक दुकान पर मनो होंगी। सरसा ईदगाह नजर आई। इमली के घने वृक्ष की छाया है, नीचे पक्का फर्श है, उस पर जाजिम बिछी हुई है। रोजेदारों की पंक्तियां एक के पीछे एक न जाने कहाँ तक चली गई हैं। यहाँ कोई धन और पद नहीं देखता। इन ग्रामीणों ने भी वजू किया और पिछली पंक्ति में खड़े हो गए। कितना सुंदर संचालन है, कितनी सुंदर व्यवस्था। हजारों सिर एक साथ सजदे में झुक जाते हैं, फिर सब एक साथ खड़े हो जाते हैं, मानो भातृभाव का एक सूत्र समस्त आत्माओं को एक कड़ी में पिरोए हुए। કેટલું સરસ છે અહીંયા। મુસ્લિમ સમાજની અંદર સૌથી વધારે તમને મસ્જિદની અંદર એકતા જોવા મળશે। આપણે જેમ નહીં કે મંદિરની અંદર આપણે જઈએ તો આપણે લાઈનમાં ઊભા બી નથી, એ લોકો જ્યારે એ લોકોની નમાઝનો સમય થાય છે એક સાથે બધા નાના મોટા ઘરડા જુવાન બધા એક સાથે લાઈનમાં ઊભા રહીને ભગવાનને બધા જ માથું ઝુકાવે છે અને એક સાથે નમાઝ અદા કરે છે। કે છે અહીંયા કોઈ ઊંચું નથી નીચું નથી, કોઈ ગરીબ નથી કે કોઈ ધનવાન નથી, બધા ભગવાનના દરબારમાં એક સરખા ગણવામાં આવે છે। નમાજ ખત્મ हो गई, लोग आपस में गले मिल रहे हैं। અને હવે નમાજ પૂરી થઈ ગઈ અને બધા એકબીજાની સાથે ગળે ભેટે છે। अब मिठाइयाँ और खिलौनों की दुकानों पर धावा होता है। હવે ક્યાં જાય છે બધા? मिठाइयाँ અને रमकड़ानी दुकान पर। ग्रामीणों का यह दल इस विषय में बालकों से कम उत्साही नहीं है। यह देखो हिंडोला है, 1 पैसा देकर चढ़ जाओ। કે છે કે ગામડાના લોકો જે છે એ લોકો ખૂબ ઉત્સાહિત છે, કારણ કે
આ બધી વસ્તુ એ લોકો દરરોજે જોતા નથી। जाओ, कभी आसमान पर जाते हुए मालूम होता है, कभी जमीन पर गिरते हुए। यह चरखी है, लकड़ी के हाथी और ऊंट छड़ी से लटके हुए। एक पैसा देकर बैठ जाओ और 25 चक्करों का मजा लो। महमूद, मोहसिन और शम्मी इन घोड़ों पर बैठते हैं। हामिद दूर खड़ा है, 3 पैसे तो उसके पास हैं। अपने क्रोध का 1/3 सा चक्कर खाने के लिए नहीं दे सकता। બધા જ લોકો ચરખી એટલે કે ચકડોળની અંદર બેસે છે, વારાફરતી વારા અને चक्कर लगावे छे। सब चरखियों से उतरते हैं, खिलौने लेंगे। इधर दुकानों की कतार लगी हुई है, तरह तरह के खिलौने हैं और राजा, गुजरिया, वकील, बीसी और धोबिन। वाह, लगता है अब बोलना ही चाहते हैं। અમુક જ્યારે આપણે રમકડાની દુકાનમાં જઈએ ત્યારે રમકડા એટલા સુંદર લાગે છે કે આપણને એમ લાગે કે આ રમકડા હમણાં જ હવે બોલતા થઈ જશે। महमूद सिपाही, खाकी वर्दी और लाल पगड़ी वाला, कंधे पर बंदूक रखे हुए, मालूम होता है अभी कवायद किए चला जा रहा। मोहसिन को भिस्ती पसंद आया, कमर झुकी हुई, ऊपर मशक रखे हुए, मशक का मुंह एक हाथ से पकड़े हुए, कितना प्रसन्न है, शायद कोई गीत गा रहा है। बस मशक से पानी उड़ेलना ही चाहता है। नूरे को वकील से प्रेम है, काला चोगा, नीचे सफेद अचकन के सामने की जेब में घड़ी, सुनहरी, एक हाथ में कानून का पोथा लिए हुए, मालूम होता है अभी किसी अदालत से जिरह या बहस किए चले आ रहे हैं। जिरह અને બહેસ એ શું છે? તો જ્યારે બે વકીલો સામ સામે संवाद बोले એને જીરા अथवा तो बहस કહેવામાં આવે છે। ये सब 2-2 पैसों के खिलौने हैं। हामिद के पास कुल 3 पैसे। इतने महंगे खिलौने कैसे ले? हामिदની પાસે તો 2 પૈસા છે અને બધાનો ભાવ હામિદની પાસે 3 પૈસા છે અને બધા જ રમકડાનો ભાવ છે 2 પૈસા। હામિદ વિચાર કરે છે કે આટલા મોંઘા રમકડા કેવી રીતે લઈએ? खिलौने कहीं से छूट पड़े तो चूर चूर हो जाए, जरा पानी पड़े तो सारा रंग धुल जाए। ऐसे खिलौने किस काम के? उन्हें लेकर क्या करेगा? એ મનમાં વિચાર કરે છે કે જો હાથથી છટકી જાય તો નીચે પડીને ચૂર ચૂર એટલે કે ટુકડા ટુકડા થઈ જાય અને જો જરાય એમાં પાણી લાગે તો બધો જ રંગ ધોવાઈ જાય। તો આવા રમકડા નકામા છે, આવા રમકડા લઈને શું કરવાનું? खिलौनों के बाद मिठाइयाँ आती है। किसी ने रेवड़ियाँ ली है, किसी ने गुलाब जामुन, किसी ने सोहन हलवा मजे से खा रहे हैं। बधाए कोई गुलाब जामुन लीधा, कोई सोहन हलवा, कोई रेवड़ी અને બધા બેસીને શાંતિથી ખા। हामिद बिरादरी से पृथक है। पृथक એટલે જુદો। हामिद एकदम આ ટોળાથી જુદો છે। अभागे के पास 3 पैसे हैं, क्यों नहीं कुछ लेकर खाता? ललचाई आंखों से सबकी ओर देखता है કે છે આ બિચારાની પાસે ફક્ત 3 પૈસા છે, કેમ કશું લઈને ખાતો નથી? એની પાસે ફક્ત 3 જ પૈસા છે। मिठाइयों के बाद कुछ दुकानें लोहे की चीजों की हैं, कुछ गिलट और कुछ नकली गहनों की। लड़कों का यहाँ कोई आकर्षण नहीं है, ये सब आगे बढ़ जाते हैं। गिलेट એટલે કે નકલી ઘરેણા જે હોય એની ઉપર પાણી ચડાયેલું હોય એવા गिलेट કરેલા દાગીનાની દુકાનો આવી, લોખંડની દુકાનો આવી બધી। તો બાળકોને એમાંય ખાસ કરીને છોકરાઓને આ દાગીનાની દુકાનથી કોઈ મતલબ નહીં એટલે એ બધા આગળ વધી જાય છે। हामिद लोहे की दुकान पर रुक जाता है। कई चिमटे देखे, उसे ख्याल आया दादी के पास चिमटा नहीं है। तवे से रोटियां उतारती हैं तो हाथ जल जाते हैं। अगर वह इसे ले जाकर दादी को दे दे तो कितनी प्रसन्न होंगी, फिर उनकी उंगलियां कभी न जलेंगी। हामिद એ ચીપિયાની દુકાન ઉપર ઊભો થઈ જાય છે અને અચાનક એને ખ્યાલ આવે છે કે મારી દાદી પાસે ચીપિયો નથી। તવા ઉપર જ્યારે પણ રોટલી શેકે છે ત્યારે એમના આંગળા બળી જાય છે અને હું આ ચીપિયો લઈને મારી દાદીને આપીશ તો મારી દાદી કેટલા ખુશ થશે। घर में एक काम की चीज आ जाएगी, खिलौने से क्या फायदा? व्यर्थ में पैसे खराब होते, जरा देर ही तो खुशी होती है, फिर तो खिलौने व्यर्थ, कोई आंख उठाकर नहीं देखता। કે છે કે રમકડા પછી તો કોઈ જોતું નથી, 1-2-5 મિનિટ આપણને
ખુશ આપણે થઈ જઈએ છીએ हाँ कि આપણને રમકડા મળ્યા પણ પછી કોઈ એમને જોતું પણ નથી या फिर घर पहुंचते पहुंचते टूट फूट कर बर्बाद हो जाएंगी। चिमटा कितने काम की चीज है। रोटियां तवे से उतार लो, चूल्हे में सेक लो। कोई आग मांगने आए तो चटपट चूल्हे से आग निकाल कर उसे दे दो। अम्मा बेचारी को कहाँ फुर्सत है कि बाजार जाए और इतने पैसे ही कहाँ मिलते हैं। रोज हाथ सेक लेती